વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દેવગઢ બારિયા તાલુકાના જૂના બારિયા ગામે યોજાયો। ત્યારે કૃષિ અને પંચાયત વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે જેમાં દેવગઢ બારિયા નાયક વન સંરક્ષક RM પરમાર, સામાજિક વર્ગીકરણ વિભાગ નાયબ વન સંરક્ષક અમિત કુમાર નાયકની ઉપસ્થિતિમાં હાજર હતા। ત્યારે દાહોદ જિલ્લો વન સંપદા ધરાવતો જિલ્લો છે અને હાલ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો। ઓક્ટોબર સુધી ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રમુખ અરવિંદાબેન પણ સાહેબનું સ્વાગત કરવા ઉત્સુક છે। રોજ જિલ્લા કક્ષાના વન્ય પ્રાણી સપ્તાહના કાર્યક્રમમાં માન્ય રાજ્ય સરકારના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબના અધ્યક્ષપણા હેઠળ આજે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી। આપણે સૌ જાણીએ છીએ વનોનું અને વન્ય પ્રાણીઓનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે। વન્ય પ્રાણીઓનું આપણે રક્ષણ કરીએ, વનોનું જતન કરીએ અને નવા નવા વૃક્ષો વાવીએ। ફક્ત ને ફક્ત વૃક્ષ જ એવી જાતિ છે જે આપણને પ્રાણવાયુ આપે છે। આ પ્રાણવાયુ આપણા જીવનમાં કેટલો ઉપયોગી છે એ આપણે કોરોના કાળમાં પણ અનુભવ કર્યો છે। એટલે આપ સૌ નાગરિકો, ગ્રામજનો, મંડળીઓના સભ્યોશ્રી તમામને અપીલ છે કે આપણા ખેતરમાં, શેડે પાળે, જ્યાં પણ જગ્યા મળે ત્યાં વૃક્ષો વાવીએ અને આપણા જંગલોમાં વસતા વનો અને વન્ય પ્રાણીઓનું ખૂબ સારી રીતે રક્ષણ કરીએ અને ભાવિ પેઢીને આપણે વારસામાં આ વનો અને વન્ય પ્રાણીઓ આપીએ, એ જ અભ્યર્થના।